ખોટી એન્ટ્રી પાડવામાં થયેલ ફોજદારી ફરિયાદમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે। જે તે વખતના મામલતદાર કચેરી રાણાવાવના તમામ કર્મચારીઓને આ કેસમાં રાણાવાવ કોર્ટના જજ દ્વારા નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે। રાણાવાવ પોલીસમાં ફરિયાદી પૂંજાભાઈ પૂનાભાઈ કોડિયારતર દ્વારા એવી ફરિયાદ નોંધાવાઈ હતી કે પોતે રાણાવાવ તાલુકાના મહિરા ગામના વતની છે અને તેઓની કોઈ જમીન રાણાવાવ તાલુકાના ભોદ ગામે આવેલી નથી, પરંતુ તેઓના નામે દેવા ભોધા કોડિયારતર સહિતનાઓએ ખોટી વારસાઈ એન્ટ્રી પડાવી જમીન પચાવી પાડવા પ્રયત્નો કર્યા છે। વર્ષ 2015માં દાખલ થયેલ આ ફરિયાદમાં એલસીબી દ્વારા તપાસમાં જે તે વખતના તલાટી મંત્રી બિપિનભાઈ તથા કોમ્પ્યુટર ઓપરેટર ભૌમિક ચોવટિયા અને ખોટી એન્ટ્રી મંજૂર કરનાર નાયબ મામલતદાર ચુડાસમા સામે પણ ગુનો દાખલ કરાયો હતો, જે અંગેનો કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા ફરિયાદી અને પોલીસ સ્ટાફની ઉલટ તપાસ તેમજ કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈ અને રાણાવાવ કોર્ટના જજ સોલંકી દ્વારા જે તે વખતના મામલતદાર કચેરી રાણાવાવના તમામ કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે। આ કેસમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી અને તેમની ટીમ રોકાયેલી હતી। નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।